નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જંબુસર અને ભરૂચ ઢાઢર નદીનો 40 વર્ષ જૂનો બ્રિજ જોખમી। જંબુસર અને ભરૂચ વચ્ચે આવેલી ઢાઢર નદી પરનો પુલ 40 વર્ષ જૂનો છે અને બ્રિજ જોખમી હાલતમાં છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ ભારે વાહનો પસાર થતાં બ્રિજ ધ્રુજવા લાગે છે। વાહન ચાલકોને જમીન ખસતી હોય તેવો અનુભવ થાય છે। આ ધોરીમાર્ગનું વિશેષ મહત્વ છે। આ બ્રિજ ભારે વાહન પસાર થતા ધ્રુજે છે। કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક વાહન ચાલકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરાના દરુનિયા ગામનો કુણ નદી પરનો કોઝવે તૂટ્યો છે। ભારે વરસાદ બાદ ગોધરાથી 6 કિલોમીટર દૂર આવેલા દરુનિયા ગામમાં કુણ નદી પર બનાવેલો કોઝવે તૂટી ગયો છે। કોઝવે તૂટી જવાથી સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે। આ એકમાત્ર કોઝવેનો ઉપયોગ 1200થી વધુ લોકો કરે છે। આ માર્ગનો ઉપયોગ વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય નાગરિકો કરે છે। આમ થવાથી વિદ્યાર્થીઓ અને વૃદ્ધોના જીવને જોખમ પણ થઈ રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ દુર્ઘટના મોત માટે પોલીસ જવાબદાર છે। ગંભીરા પુલ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે। આવામાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કોઈ જાનહાનિ ન થાત, પણ પોલીસવાળાએ કોઈને બચાવવા જવા દીધા નહીં અને પોતે પણ કોઈને બચાવ્યા નહીં। બધા બચી જાત, પણ પોલીસવાળાના દોષે બધા મરી ગયા છે। આ મોત માટે પોલીસવાળા જવાબદાર છે। અમને સરકાર પાસે ન્યાયની પણ હવે આશા નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના 7 બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 9 બાળકો પૈકી 7 બાળકના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો છે। હજુ પણ 2 બાળકોની સ્થિતિ નાજુક હોવાથી સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં PCIUમાં સારવાર હેઠળ લઈ રહ્યા છે। છેલ્લા 20 દિવસમાં 17 જેટલા બાળકોએ સારવાર લીધી છે। કુલ 9 બાળકોના અત્યાર સુધીમાં મોત થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી કર્મચારીઓનું આંદોલન। આંગણવાડી કર્મચારીઓ આંદોલનના મૂળમાં છે। જાલોદમાં આંગણવાડી કર્મચારીઓ પોતાના હકો માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરી। લઘુત્તમ વેતન અને શોષણ બંધ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આંગણવાડી કર્મચારીઓએ જણાવ્યું કે 2018થી તેમના વેતનમાં કોઈ વધારો થયો નથી। પોષણ ટ્રેકરના નામે તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરાપીપળિયામાં દીપડાનો આતંક। રાજકોટના પરાપીપળિયામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। છેલ્લા 1.5 થી 2 મહિનાથી એક દીપડાનો આતંક મચાવ્યો છે। આ હિંસક દીપડાએ અત્યાર સુધીમાં 3 બકરા, 2 ભૂંડ અને 4થી વધુ શ્વાનોનું મારણ કર્યું હોવાથી ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ છે। દીપડાના ભયને કારણે ખેત મજૂરો ખેતરમાં કામ કરવા જવાનો ઇનકાર કરી રહ્યા છે, જેના પરિણામે ખેડૂતોના નિંદામણ અને વાવેતર જેવા મહત્વના કાર્યો પણ અટકી પડ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરમપુર નજીક 50 વર્ષ જૂનો બ્રિજ જોખમી હાલતમાં જોવા મળ્યો છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નજીક કરંજવેરી ગામમાં માંડ નદી પર આવેલો બ્રિજ જર્જરિત બની ગયો છે। આ બ્રિજ 50 વર્ષનો જૂનો છે। નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। બ્રિજ 1955માં બનાવવામાં આવ્યો હતો। થોડા દિવસો પહેલા બ્રિજના સપાટ ભાગને એક ખંડ નીચે ધસી પણ પડ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી NCRમાં ભારે વરસાદ। બુધવારે સાંજે દિલ્હી NCRમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। વરસાદ પછી તાપમાનમાં પણ ઘટાડો થયો છે। હવામાન વિભાગે હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વર્ણવી છે। હજુ પણ ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં ભારે પવન અને હળવા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોડેલીનો ઓરસંગ નદી પરનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। છોટાઉદેપુરની બોડેલીનો ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે। આ બ્રિજ નેશનલ હાઈવે 56 ઉપર ઓરસંગ નદી ઉપર આવેલો છે। ગંભીરા બ્રિજની ઘટના બાદ બોડેલી અને છોટાઉદેપુરના નાગરિકોએ જર્જરિત બ્રિજના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત વ્યક્ત કરી છે। બોડેલીનો ઓરસંગ નદી પરનો બ્રિજ 50 વર્ષ જૂનો છે, જોખમી છે અને અત્યારે જર્જરિત પણ થઈ ચૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય પર પૂરનો પ્રકોપ।
જાણો આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ 3 વરસાદની સિસ્ટમ સક્રિય હોવાનો અહેવાલ છે. મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારે વરસાદની શક્યતા છે. તારીખ 14 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા પુલનો ડાયવર્ટર રૂટ ઉમેટા બ્રિજ પણ બિસ્માર જોવા મળ્યો છે. ગંભીરા પુલ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. જે બાદ ગંભીરા પુલ બંધ કરીને તેનો રૂટ ઉમેટા બ્રિજ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ઉમેટા બ્રિજની હાલત પણ આવી જ છે. આ બ્રિજ પણ જાણે અકસ્માતની રાહ જોતો હોય તેમ જણાઈ રહ્યું છે. ઉમેટા બ્રિજ નાના વાહનો માટે છે, જ્યારે મોટા વાહનો માટે વાસદ રૂટનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે, પણ તેની ખસ્તા હાલત અત્યારે જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ. ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાંથી 4 મહિલા સહિત 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ કાર્યવાહી કરી છે. પોલીસે તમામ આરોપીઓને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. તેમની પાસેથી દસ્તાવેજોની ખામી પણ મળી આવી છે. તપાસમાં જરૂર જણાશે તો તેમને રિપોર્ટ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક વધી છે. રાજકોટ પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આજીવન, ન્યારીવન ડેમમાં પાણીની આવક થઈ છે. 29 ફૂટના આજીવન ડેમમાં રાત્રે 0.39 ફૂટ સપાટીમાં વધારો થયો. ડેમનું લેવલ 24.20 ફૂટ થયું છે. 25.10 ફૂટના ન્યારી વન ડેમમાં પાણી 0.16 ફૂટ જેટલી સામાન્ય આવક થતાં ડેમનું આજનું લેવલ 19.20 ફૂટે પહોંચ્યું છે. આ ડેમ હવે 5.80 ફૂટ પાણીની આવક સાથે છલકાશે. લાલપરી તળાવ પણ 0.26 ફૂટની સામાન્ય આવક થતાં સપાટી 13.70 ફૂટે પહોંચી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી શાકભાજીને થયું છે નુકસાન. ભારે વરસાદથી ગુજરાતમાં શાકભાજીના પાકને નુકસાન થયું છે, જેમાં શાકભાજીના ભાવમાં 10થી લઈને 60% સુધીનો વધારો થયો છે. શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે ગૃહિણીઓનું બજેટ ઉપર માઠી અસર પડી છે. ભારે વરસાદને કારણે શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી શાકભાજીની માંગ વધતા ભાવમાં વધારો પણ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસાડા ખેડૂતોને પાક સહાય મળશે. દસાડા તાલુકાના ખેડૂતોને નિષ્ફળ પાક સહાય ચૂકવવાની સરકારે મંજૂરી આપી છે. આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત સરકારે પાક નિષ્ફળ સહાય જાહેર કરી છે. જો કે કેટલાક ખેડૂતોને આ સહાય મળી ન હતી. આ મુદ્દે દસાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમાર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને રજૂઆત કરી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.